નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણોના તંત્રો અને ચાક ગતિની ચર્ચા કરીશું. પ્રથમ પ્રશ્ન જોઈએ આપણે. કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ મેળવો અને લખો. હવે આપણે ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ પ્રકરણ 5માં ભણી ગયા છીએ કે કોઈ કણ પર બળ લગાડવામાં આવે તો એ બળના કારણે એના વેગમાનમાં ફેરફાર થાય છે અને એ વેગમાનનો જે ફેરફાર છે એ લગાડેલ વેગમાનના ફેરફારનો સમય દર એ લગાડેલ બાહ્ય બળ જેટલો હોય છે. અહીંયા કણોના તંત્ર માટે આ નિયમ મેળવવાનો છે. તો કણોના તંત્રનું રેખીય વેગમાન p બરાબર ધારો કે એમ વી સદિશ છે. p બરાબર એમ વી સદિશ છે. તો બંને બાજુએ આનું વિકલન કરીશું ટીની સાપેક્ષે. તો જે અચળ પદ હોય એનું વિકલન થતું નથી. એટલે અહીંયા આ જે ઇક્વેશન છે એની અંદર એમ એ અચળ પદ છે તો એનું વિકલન કરીશું નહીં. તો પીનું વિકલન ડીપી બાય ડીટી લખાય, વીનું વિકલન ડીવી બાય ડીટી લખાય. તો આપણને આવું એક સમીકરણ પ્રાપ્ત થાય છે. ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ વી. જુઓ, ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ વી. હવે આ જે સમીકરણ છે ડીવી બાય ડીટી શું બતાવે? અહીંયા એમ અચળ ધારવાનો કીધેલો છે કે એમને અચળ રાખેલો છે, બરાબર. તો ડીવી બાય ડીટી એ શું બતાવે છે? તો ડીવી બાય ડીટી એ આપણને પ્રવેગ આપે અને પ્રવેગને અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ લેવામાં આવે તો એને એ વડે બતાવવામાં આવે છે. એટલે એની જગ્યાએ એ લખી નાખ્યું. તો ડીપી બાય ડીટી બરાબર એમ એ સમીકરણ મળ્યું, બરાબર. અગાઉ આપણે આવું એક સમીકરણ મેળવી લાવ્યા હતા, એમ એ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ. એમ એ બરાબર એફ એક્સટર્નલ. તો આની અંદરથી તમને શું ક્લિયર કટ માહિતી મળે છે? તો કે એમ એ બરાબર એફ એક્સટર્નલ હોય તો ડીપી બાય ડીટી બરાબર એફ એક્સટર્નલ થાય. એટલે આપણને આવું એક સમીકરણ પ્રાપ્ત થયું. ડીપી બાય ડીટી બરાબર એફ એક્સટર્નલ સદિશ. હવે ડીપી બાય ડીટી બરાબર એફ એક્સટર્નલ હોય તો આને તમારે હવે શબ્દોમાં લખવું હોય તો શું લખાય? તો શબ્દોની અંદર આપણે આ સમીકરણ જે છે એને આ રીતે લખી શકીએ કે જે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનની ગતિના બીજા નિયમ તરીકે ઓળખાય છે. જે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. હવે આને આપણે શબ્દોમાં રજૂ કરવાનું છે. તો એનો જે ડીપી બાય ડીટી અને આ બાજુમાં એફ એક્સટર્નલ બંનેને અલગ કરી નાખો. એફ એક્સટર્નલ એટલે શું? તો પરિણામી બાહ્ય બળ, તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ. અને ડીપી બાય ડીટી એટલે શું? તો વેગમાનના ફેરફારનો સમય દર. તો સ્ટેટમેન્ટ આના ઉપરથી બને, તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે, જેને આપણે તંત્ર માટેનો બીજો નિયમ કહીએ છીએ. એટલે બીજો નિયમ અહીંયા તંત્રના કણો માટે પણ એ જ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ, કારણ કે આંતરિક બળો જે લાગે છે એની પરિણામી અસર આપણને જોવા મળતી નથી, કારણ કે કેન્સલ થાય છે. તો હવે આના ઉપરથી આપણે આગળ એક બીજા પ્રશ્ન ઉપર જઈએ કે આજે નિયમ મળેલો છે અને વેગમાન સંરક્ષણ નિયમ સાથે આપણે સેટ કરીએ. બીજો નિયમ જે છે એની વાત પૂરી કરી. હવે આપણે અહીંયા વેગમાન સંરક્ષણ નિયમ લખો અને સમજાવવાનું કીધેલો છે. તો બીજા નિયમનું સૂત્ર આપણે ડાયરેક્ટ લખી શકીએ, ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ. જો બાહ્ય બળ શૂન્ય હોય, એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0, તો ડીપી બાય ડીટી બરાબર 0 થાય. અને ડીપી બાય ડીટી બરાબર 0 થાય તો ડીપી બરાબર 0 થાય. એટલે કે વેગમાનનો ફેરફાર થતો નથી, એટલે કે P1 બરાબર P2 થાય. એટલે અહીંયા ઇન શોર્ટ કહેવું હોય તો P અચળ થાય. અને P અચળ થાય તો એને વેગમાન અચળ રહ્યું કહેવાય. એટલે બીજો નિયમ જે છે એની ઉપરથી આપણે આવું લખી શકીએ છીએ. તો આ વેગમાન સંરક્ષણ નિયમ માટેની મહત્ત્વની કન્ડિશન થઈ, એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0. એફ એક્સટર્નલ બરાબર 0 તો P બરાબર અચળ. આને અલગ કરેલું તંત્ર કહી શકાય, જેના ઉપર બાહ્ય બળ ન લાગતું હોય, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય.
તંત્ર પર લાગતા બાહ્ય બળોનો સરવાળો શૂન્ય હોય, એટલે કે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, તો એના આપણે શું કહીશું? અલગ કરેલું તંત્ર. બરાબર. તો બાહ્ય બળ ન લાગતું હોય ત્યારે બીજું શું જોવા મળે છે? તો વેગમાન અચળ રહે છે. અને વેગમાન અચળ રહે છે એનો મતલબ આપણે અહીંયા શું કરી શકીએ? તો પી અચળ છે તો પીના 3 ઘટકો પાડીએ આપણે. પી છે એના 3 ઘટકો પાડીએ. પી એક્સ બરાબર C1 ધારી લઈએ, પી વાય બરાબર C2 ધારી લઈએ, અને પી 3 બરાબર અહીંયા પી 3ની જગ્યાએ પી ઝેડ આવશે. બરાબર, C3 ધારી લઈએ. બરાબર. તો આ પી એક્સ, પી વાય અને પી ઝેડ એ કુલ રેખીય વેગમાન પીના એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પરના ઘટકો છે. અને C1, C2 અને C3 એ અચળાંકો છે. જ્યારે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આ નિયમ તરીકે આપણે આને રજૂ કરીએ છીએ. તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ ક્યારે રહે છે? જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય છે. અને આગળ જે સમીકરણ લાવેલા છીએ MA બરાબર F એક્સટર્નલ, એનો અહીંયા ઉપયોગ કરીએ તો MA બરાબર F એક્સટર્નલ પરથી શું લખી શકાય? F બરાબર 0 તો MA બરાબર 0, અને MA બરાબર 0 તો A બરાબર 0. આ શું દર્શાવે છે? કે જ્યારે તંત્ર પર કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. કારણ કે પ્રવેગ શૂન્ય થાય છે. પ્રવેગ શૂન્ય થાય છે તો વેગ અચળ રહે છે. અને વેગ અચળ દર્શાવવો હોય તો તમે આ રીતે દર્શાવી શકો છો. એની જગ્યાએ dv/dt મૂકી દઈએ અને પછી A બરાબર 0 લઈ લઈએ તો આવું મળશે આપણને. A બરાબર dv/dt, A બરાબર 0, dv/dt બરાબર 0, ત્યારપર V બરાબર અચળ. એટલે કોઈ પણ રાશિનું વિકલન શૂન્ય થાય તો એ રાશિ અચળ હોય તો જ વિકલન શૂન્ય થાય. તો જો તંત્ર પરનું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ હોય છે. અને પ્રવેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. પ્રવેગ 0 હોય છે અને વેગ અચળ હોય છે. બરાબર. તો આ બંને સ્ટેટમેન્ટો આની અંદર આપણે ધ્યાનથી આની અંદર યાદ રાખીશું અને ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો આ લખીશું. રેડિયમના ન્યુક્લિયસના વિભાજનની ઘટનામાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવો. તો અહીંયા મિત્રો આપણને એક રેડિયમ ન્યુક્લિયસ છે એનું વિભાજન થાય છે, એટલે એ 2 ન્યુક્લિયસોમાં વિભાજન પામે છે. એવી ઘટનામાં રેખીય વેગમાન સંરક્ષિત થાય છે એવું સમજાવવાનું કીધું છે. તો આના માટે આપણે સૌપ્રથમ આકૃતિનો અહીંયા સહારો લઈએ. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે એક અહીંયા રેડિયમનું ન્યુક્લિયસ આપેલું છે. એ રેડિયમ ન્યુક્લિયસ વિખંડન થઈ અથવા વિભંજન થઈ 2 ન્યુક્લિયસોમાં વિભંજન પામે છે. એક હિલિયમ ન્યુક્લિયસ બને છે અને એક રેડોનનું ન્યુક્લિયસ આપે છે. તો રેડિયમનું રેડોન અને આલ્ફા કણ, આને આલ્ફા કણ પણ કહીએ છીએ. He ન્યુક્લિયસ જે છે એને શું કહીએ છીએ? આલ્ફા પાર્ટિકલ, આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવે છે. તો આલ્ફા કણ અને રેડોન આ 2 ન્યુક્લિયસોમાં એ શું થાય છે? વિભંજન પામે છે અથવા વિખંડન થાય છે એનું. તો આ વિખંડન એ ન્યુક્લિયસની અંદરના ન્યુક્લિયર બળોના કારણે થાય છે અથવા આંતરિક બળોના કારણે થાય છે એવું આપણે કહી શકીએ. તો આમાં કોઈ બાહ્ય બળ લાગતું નથી. તો બાહ્ય બળની ગેરહાજરીમાં રેડિયમ ન્યુક્લિયસ રેડોન ન્યુક્લિયસ અને આલ્ફા કણની અંદર વિભંજન પામતું હોય તો તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય છે એવું કહી શકાય. અને તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો શું થાય? તો એની અંદર પ્રારંભિક પરિસ્થિતિનું વેગમાન અને અંતિમ પરિસ્થિતિનું જે વેગમાન છે એ કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ. એટલે રેડિયમ ન્યુક્લિયસનું વિભાજન થતાં રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર રેડિયમનું વિભાજન થતાં પહેલાંનું વેગમાન અને વિભાજનને કારણે મળતા રેડોન અને આલ્ફા કણના વેગમાનનો સરવાળો કરવામાં આવે તો એ સરખો થવો જોઈએ. એટલે આને સૂત્રાત્મક સ્વરૂપે દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ
ધારો કે જે દળ છે એ એમ રેડિયમ માટે આર એ લખીએ અને એનો વેગ છે એ ધારો કે વી છે, વી આર એ ઇઝ ઇક્વલ ટુ એમ ઓફ રેડોન બરાબર આર એન, અને એનું વેગ ધારો કે વી આર એન છે, વત્તા આલ્ફા કણનું દળ એમ આલ્ફા અને એનો વેગ વી આલ્ફા છે. તો આ રીતે લખાય પ્રારંભિક વેગમાન તંત્રનું અને તંત્રનું અંતિમ વેગમાન. આ આપણને આ રીતે મળવું જોઈએ બરાબર. તો આ માટે રેડોન અને આલ્ફા કણ એવી રીતે જુદા જુદા ગતિમાન થાય કે જેથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક જ દિશામાં ગતિ કરે કે જે રેડિયમના ન્યુક્લિયસની ગતિની દિશા હોય. હવે આના ફરીથી આકૃતિ ઉપરથી સમજીએ આપણે. આ જે આકૃતિ છે આ આકૃતિની અંદર આકૃતિ એનો વિચાર કરીએ છીએ તો રેડિયમ ન્યુક્લિયસની ગતિ આ ડાયરેક્શનમાં થઈ રહી છે. આ ડાયરેક્શનમાં રેડિયમ ન્યુક્લિયસ ગતિ કરીને જાય છે. તો એનું સેન્ટર ઓફ માસ એના કેન્દ્રમાં હશે એ આ ડાયરેક્શનમાં ગતિ કરીને જઈ રહ્યું છે. અને આ પરિસ્થિતિમાં એના ગતિની દિશા અહીંયા ડોટેડ લાઇન વડે બતાવેલી છે. હવે માની લો કે એકાએક એ બે ન્યુક્લિયસોમાં વિભંજન પામે છે. તો અહીંયા આવીને ધારો કે એનું બેમાં વિભંજન થાય છે, એક રેડોન બને છે, બીજું આલ્ફા કણ બને છે. તો આ સિચ્યુએશનમાં આની જે ગતિ થાય છે એ ગતિ રેડોનની અને આલ્ફા કણની એવા પ્રકારની હશે કે જેથી આ બંનેના વેગમાનનો સદિશ સરવાળો એ રેડિયમના ન્યુક્લિયસનું જે વેગમાન મળતું હતું એના જેટલું થાય. તો આનો વેગ એવા પ્રકારે હોવો જોઈએ કે વેગમાનનો જે સરવાળો છે એ એટલો મળે. અને બીજી એક કન્ડિશન કે એનું સેન્ટર ઓફ માસ એ જ્યાં વેગમાન જે રીતે પહેલાં ગતિ કરતું હતું વિભંજન પહેલાં એ જ દિશામાં એની ગતિ રહે અને એ કેવી ગતિ જાળવી રાખે, અચળ વેગ જાળવી રાખે. કારણ કે અગાઉ આપણે જોયું કે તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો એનો સેન્ટર ઓફ માસ છે એ એનું દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગ ધરાવે છે. તો એ બાબત અહીંયા આપણે આની અંદર આ રીતે સમજી શકીએ છીએ બરાબર. હવે માની લો કે સ્થિર પડ્યું હતું રેડિયમ ન્યુક્લિયસ, તો શું થાય? તો રેડિયમ ન્યુક્લિયસ સ્થિર હોય તો એનું વેગમાન શૂન્ય થવાનું. એટલે પ્રારંભિક વેગમાન શૂન્ય છે તો એનો મતલબ કે વી પણ 0 છે, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ શૂન્ય છે. તો હવે વિભંજન પામ્યા પછી બે આજે ન્યુક્લિયસો બન્યા, એક રેડોન અને બીજું આલ્ફા કણ, એ એવી રીતે ગતિ કરશે કે જેથી એ બંનેનો પરિણામી વેગમાનનો જવાબ લાવીએ સરવાળો કરીને તો એ શૂન્ય થાય. એટલે રેડોન ધીમે ધીમે ગતિ કરતું જશે આ ડાયરેક્શનની અંદર અને હિલિયમ ઝડપથી ગતિ કરતું જશે. એટલે અહીંયા કુલ વેગમાન તો શૂન્ય થવું જોઈએ. તો આના માટે જો આપણે એવી નિર્દેશ ફ્રેમમાંથી રેડિયમ ન્યુક્લિયસનું ક્ષયનું અવલોકન કરીએ કે જેમાં દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો ઉત્પન્ન થયેલા કણોની ગતિ એકબીજાની નજીક અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એવી રીતે હોવી જોઈએ કે જેથી તેમનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે બરાબર. એટલે અહીંયા સ્થિર પરિસ્થિતિનો વિચાર કરીએ તો બંને ન્યુક્લિયસ ગતિ કરશે પણ એનું પરિણામી જે ન્યુક્લિયસ હતું જે એ સ્થિર હોવાથી એના કારણે આ બંનેના કારણે જે ગતિ મળે છે ન્યુક્લિયસોને એ એવા પ્રકારની હશે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેશે. કારણ કે પ્રારંભમાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 હતું એટલે સ્થિર હતું. તો આ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર ભલે આ બંને કણો ભલે પોતે ગતિ કરતા હોય પણ એ બંનેના કારણે જે તંત્ર બને છે એનું દ્રવ્યમાન કેન્દ્ર લેવામાં આવે તો એક જગ્યાએ આપણને શું મળશે? સ્થિર મળશે બરાબર. તો આ બંને બાબતો તમારે આકૃતિ ઉપરથી સમજવાની છે. આ ગતિમાન સ્થિતિ બતાવી છે, અહીંયા સ્થિર સ્થિતિ બતાવેલી છે. હવે આપણે ખગોળશાસ્ત્રની બે તારાઓની સામાન્ય ઘટનાની ચર્ચા કરીએ. ધારી લઈએ કે અવકાશની અંદર આપણે બે તારાઓનું બનેલું એક તંત્ર વિચારી રહ્યા છીએ જેમની ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી. તો આવા તારાઓનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ જે રીતે ગતિ કરતું હોય એ પોતાની મુક્ત ગતિ ચાલુ રાખે છે. એટલે બે તારાઓનું દ્રવ્યમાન કેન્દ્ર એક મુક્ત કણની જેમ ગતિ કરશે એવું કહી શકાય. હવે આ જે ગતિપથો બતાવ્યા છે બે તારાઓના એમાં તમે જોઈ શકો છો કે S1 ને ડોટેડ લાઇન વડે બતાવેલો છે અને S2 જે છે
એને આપણે અહીંયા સળંગ લાઈન વડે રજૂ કરેલો છે. તો આ જે S1 સ્ટાર છે એનો ગતિનો વિચાર કરી રહ્યા છીએ ત્યારે S1ની ગતિ એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની છે અને S2ની ગતિ પણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની છે. બંનેના ગતિપથો જટિલ છે. આ જટિલ ગતિપથોના કારણે એક આપણને સરળ અને સિમ્પલ ભાષામાં સમજી શકાય એવી બાબત અહીંયા એ સમજવા મળે છે કે એમનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ અહીંયા સુરેખ માર્ગે ગતિ કરીને જાય છે. અહીંયા જુઓ, આ જે લાઈન બતાવેલી છે આ લાઈન ઉપર એનું દ્રવ્યમાન કેન્દ્ર આગળ જાય છે. હવે આવું કેવી રીતે બને છે? તો આના પાછળની તમારે જે બાબત સમજવા જેવી આવે છે એ આ રીતની છે કે જો આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાં જોઈ શકીએ તો બે તારાઓ એક વર્તુળમાં સ્થિર દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે છે. બીજા નંબરની આકૃતિ જે આપેલી છે એને તમે અહીંયા ધ્યાનમાં લો. આવી ગતિમાં તારાઓના સ્થાન એકબીજાની પરસ્પર વિરુદ્ધ વ્યાસાંત બિંદુઓ પર હોય છે. એટલે S1ની ગતિ આ પ્રકારની હોય તો S2ની ગતિ આ પ્રકારે વિરુદ્ધ દિશામાં જોવા મળશે. એટલે આ આકૃતિ બી જે છે એ જાણે કે દ્રવ્યમાન કેન્દ્ર વર્તુળની અંદર કોઈ બે તારાઓ ફરતા હોય અને ભ્રમણ ગતિ એવા પ્રકારે કે એનું સેન્ટર ત્યાં મળે. તો એ જ રીતે આપણે આની ઉપરથી બીજી કઈ બે બાબતો અહીંયા સમજી શકીએ છીએ. તો આપણી નિર્દેશ ફ્રેમમાં તારાઓના ગતિપથો એ દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખામાં નિયમિત ગતિ અને બે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની વર્તુળાકાર ભ્રમણ કક્ષાઓનું સંયોજન છે. એટલે અહીંયા આજે આકૃતિ બતાવેલી છે એની અંદર દ્રવ્યમાન કેન્દ્ર સુરેખ માર્ગે ગતિ કરીને જાય છે. તારાઓ પોતાનું સ્થાન એવી રીતે બદલે છે કે જેથી આ બંને તારાઓથી જે તંત્ર બને છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક સીધા રસ્તા ઉપર ગતિ કરીને જાય. એટલે નિયમિત ગતિ જાળવી રાખે છે. સુરેખ માર્ગે નિયમિત ગતિ એની જળવાઈ રહે છે. અને બીજા નંબરની આકૃતિ જે છે એ એવું કહે છે કે તારાઓ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય તો એ ભ્રમણ કક્ષાઓ જે છે એનું સંયોજન એ દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને હોય છે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર એમના એમ ગતિ કરે, નિયમિત ગતિ જાળવી રાખે એ રીતે આની ભ્રમણ કક્ષાઓ હોવી જોઈએ. જે પણ પ્રકારની ભ્રમણ કક્ષા બનતી હોય પણ એ દ્રવ્યમાન કેન્દ્રને ક્યાં સ્થિર રાખે એ રીતની એની ભ્રમણ કક્ષા હોય. બરાબર. તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર આપણે આ રીતે આમાં સમજીશું.